world or society will not allow you to live. દુનિયા તમને જીવવા નહીં દે તમારી મરજી મુજબ. અને જીવન તો એને જ કહેવાય ને, આપણી મરજી મુજબ જીવાય. જીવન આપણું છે, દુનિયાનું તો છે નહીં. જીવવું છે દુનિયામાં, એટલે એ લોકો તમને તમારી મરજી મુજબ નહીં જીવવા દે. એમણે જેમ જીવાડવા છે એમ જીવાડશે. વર્ષોથી એવું કહેવાયું છે, દુનિયાએ ક્યારેય કોઈને સુખી કર્યા નથી. સંસાર સુખી ન કરે ક્યારેય. હજારો વર્ષોથી આ પ્રણાલી ચાલે છે. કારણ સંસાર તમને લૂંટે, સંસાર તમારું શોષણ કરે, સંસાર તમને અન્યાય કરે. આ પ્રેક્ટિકલ વર્ષોથી બનતા આવ્યું છે. આપણા મા બાપ, આપણા દાદા દાદી, આપણા બધા સગાઓ સંસાર દ્વારા પીડિત છે જ રહ્યા. આપણે પણ. અને ધર્મ પણ ના પાડે છે. ધર્મ પણ એવું જ કે છે, સંસારમાં સાર નથી. આપણે જેના માટે જન્મથી મૃત્યુ સુધી દોડીએ છીએ, એમાંનું કોઈ સુખ કે શાંતિ આપણને સંસાર નહીં આપી શકે. માટે ધર્મએ કીધું કે મરીએ ત્યાં સુધી સંસારમાં સુખ નથી. એ પછી સગાવાલા હોય, સંપત્તિ હોય, સમૃદ્ધિ હોય, પ્રતિષ્ઠા હોય, સત્તા હોય, પણ બધું તમને બરબાદ કરશે. માટે સંસારમાં સાર નથી. ખાલી હાથે આવેલા ને ખાલી હાથે જતા રહીશું. ખાલી વચ્ચેના ટાઈમમાં આપણે પુષ્કળ હાડ 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 કૂતરાની જેમ જીવીએ. સંસારમાં સાર નથી, એવું ધર્મ પણ કહે છે. તો ઉકેલ શું? આનો રસ્તો શું? આના બે રસ્તા છે. એક રસ્તો છે કે સંસારની સામે તમે એ કરે એના કરતા જોરથી દાદાગીરી તમે કરો. યુ અટેક, તમે હુમલો કરો. And that is a strategy in sports. Attack is a best defense. જે પહેલો હુમલો કરે એ જીતી જાય. પહેલો ઘા રાણાનો. સંસાર જેવું તમને કહે કે આમ કરો, નથી કરવું, અમારા નિયમ નથી પાળવા. સંસાર જે કે એની સામે દબાઈ જવાના બદલે સંસાર તમારાથી બી જાય, ડરી જાય, એવા થઈ જાઓ. હવે સંસાર કહેતો બંધ થઈ જશે. ક્યાં તો માનતો જ નથી. અરે યાર, આ તો પોતાની રીતે જીવવાનું કે છે. સંસાર બે પગલા પાછો જતો રહેશે. બસ તમારું કામ થઈ ગયું. હવે તમે તમારી રીતે જીવો. પણ આના માટે તમારી અંદર સંસારની સામે હુમલો કરવાની તાકાત જોઈએ. તમે હુમલો કરશો એટલે પરિણામ શું આવશે? એ તો બધા બહુ જ જણા છે, બહુમતી છે. એટલે આખો સંસાર તમારી વિરુદ્ધ પડી જશે. તમે એકલા પડી જશો. તો તમારે હુમલો કરો ત્યારે વિચારવાનું કે એકલા છેક સુધી લડવું પડશે. સંસાર સાથ નહીં આપે. કેમ કે લડવાનું જ સંસારની સામે છે. એટલે લડો જ સંસાર સામે. આ પહેલો રસ્તો છે, જેમાં એ તમારું શોષણ નહીં કરે. તમે એનું શોષણ કરી શકશો. એ તમને સ્ટ્રેસ નહીં આપી શકે, તમે એને સ્ટ્રેસ આપી શકશો. અને તમે તમારી મરજી મુજબ જીવી શકશો. પણ એકલા પડી જશો. અને એકલા જીવવાની હિંમત હોય તો તમે હુમલો કરો. આ રસ્તો ના ભાવે તો બીજો રસ્તો છે. એનું નામ છે શરણાગતિ, ટોટલ સરેન્ડર. સંસાર જે કે એમ જ કરવું છે. સંસારના નિયમ વિરુદ્ધ નથી જવું. એની બધી શરતો, એની બધી માન્યતાઓ,
એ જે પ્રણાલી બનાવે, એ જે નિયમો બનાવે એમ જ જીવવું છે. યસ મેન. સંસારથી વિરુદ્ધ વિચારવાનું નહીં, કહેવાનું નહીં, કશું બોલવાનું નહીં. એ જે કે એમ જ કરવાનું. આ શરણાગતિ કહેવાય. હા, તો પણ હવે તમે વિરોધ જ નથી કરતા તો સંસાર તમારો વિરોધ નહીં કરે. બસ હવે તમે જીવ્યા કરો, સંસારને કશું કહો નહીં, તમે ચૂપ થઈ આવો અને તમારી રીતે જીવ્યા કરો. એની જોડે કોઈ સંઘર્ષ નથી કરવો. એને એવું નથી કે ઉતારું નથી માનવું. નહીં, માનવાનું બંધ કરી દો. ચૂપ. તમારી એક નાનકડી દુનિયા બનાવી દો, તમારો એક ખૂણો. બહુ જ ઓછા માણસો તમારા કુંડાળામાં મનગમતા માણસોને રાખો, જે તમારા વિચાર, તમારું વર્તન, તમારી જેમ જીવતા હોય એટલા જ લોકોનો નાનકડો સંસાર કરી કાઢો અને બાકીના બધા જોડે ચૂપ થઈ જાઓ. જેટલા ઓછા સંબંધો બનાવશો એની ખાતરી આપું છું, તમે સૌથી વધુ સુખી થશો. કેમ કે દુઃખ તમે તો તમારી જાતને નથી જ આપવાના, પણ સુખ મળે એ માટે તમે સંબંધો બનાવો છો. અને સંબંધોનો સ્વભાવ નથી કે કોઈને સુખી કરે. જેમ સંબંધો વધશે એમ તમારા માટે દુઃખ વધશે. કેમ કે સંબંધનો મતલબ જ એ છે સ્વાર્થ. સંબંધ એટલે તો એકબીજા જોડે બનાવીએ છીએ કે સામેવાળો મારા કામમાં આવે, મારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે હું કરી દઉં, અને ત્યારે હું મારો સ્વાર્થ, ત્યારે હું મારી લુચ્ચાઈ, આ બધું અમલમાં મૂકીશ. તો સંબંધો તો આ બધું કરશે જ, અને તમારે પછી સંબંધમાં કશું બોલાશે ને એને સહન કરવું જ પડશે. તો પહેલા આખો સમાજ તમારી વિરુદ્ધમાં હતો, હેરાન કરતો હતો. હવે થોડાક લોકો કરશે, બસ એટલો ફેર. પણ સંબંધો પણ હેરાન તો કરશે. હવે પાછું પેલું આવી ગયું, હિંમત જોઈએ. એકલા પડી જવાની. બસ સાચે સાચ કહું છું, સમાજ કે સંબંધો આ બધા સામે મને કંઈ પણ ગમ્યું હોય, કોઈ મારી વાત સ્વીકારશે નહીં, એની મને પાક્કી ખાતરી છે. તો એ છે કે મારે કોઈની સાથે સંબંધ નથી. મારા સંબંધો શૂન્ય છે, 0. I don't have any relation. My relations are 0. મારે સંબંધ રાખવા જ નથી. મારો સંબંધ છે પણ મારી સાથે, મારા એકલા સાથે. I don't allow to enter anybody in my relationship. મારા સંબંધમાં મારે કોઈ નથી બોલાવવા. એ હિંમત છે એકલા જીવવાની, એકલા જમવાની, એકલા સ્વપ્ન જોવાના, એકલા સ્વપ્ન સિદ્ધ કરવાના, એકલા હસો, એકલા રડો, એકલા નાચો, એકલા ગાઓ. એ હિંમત છે? સમાજ નથી જોઈતો મારી પ્રવૃત્તિમાં. હા તો સંબંધોને ના કહી દઉં. અને હું તો એવું કહું, ના પણ શું કેમ કહેવાની? એવું પણ શું કરવા કરો? એને ખબર જ ના પડવી જોઈએ કે આપણે લિસ્ટમાંથી બહાર કાઢી કાઢ્યો. એને એવું જોવું જોઈએ કે મારો સંબંધ છે, પણ સંબંધ હોય જ નહીં આપણા તરફથી. એ ભલે માને, ને એને ખબર ના પડવા દો કે તમે સંબંધમાંથી બહાર નીકળી ગયા. આ બે સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી. અને બંનેમાં પેલામાં હિંમત કરીને એકલા પડવાનું છે, અહીંયા કકળાટ કર્યા વગર, હુમલો કર્યા વગર એકલા પડવાનું.